મુખ્યમંત્રી હર્ષ સંઘવી સતત બીજા દિવસે સુરતમાં પાંડેસરાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. મારુતિ ઇન્ડસ્ટ્રીયલના ઉદ્યોગકારો સાથે મુલાકાત કરી. ખાડી પૂરનું અહીં પણ પાણી ઘૂસ્યું હતું. સુરતમાં અસરગ્રસ્ત 9,100 પરિવારોનો સર્વે પૂર્ણ થયો. 800થી વધુ પરિવારોને ચૂકવવામાં આવી સહાય. બાકી રહેલા અસરગ્રસ્તો કલેક્ટર કચેરીમાં નોંધણી કરાવશે. વીમા ક્લેમ માટે ખાસ ઓનલાઈન ડેસ્ક શરૂ. સુરતની ખાડી પૂરની સમસ્યા મુદ્દે પૂર્વ કોર્પોરેટરનું નિવેદન. ધારાસભ્યએ ખાડીમાં બાંધકામોની સમસ્યા મુખ્ય કારણ ગણાવ્યું. સુરતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ પર. આરોગ્ય મંત્રીએ કહ્યું 61 અસરગ્રસ્ત ગામમાં આરોગ્યની ટીમ દ્વારા સર્વે શરૂ કરાયો. દવા છંટકાવ અને ફોગિંગની કામગીરી ઝડપી બનાવાઈ. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી તાપી બે કાંઠે. તાપી નદીમાં નવા નીર આવ્યા. ઉકાઈ ડેમની જળ સપાટી 312.80 ફૂટ પર પહોંચી. સુરતના ખટોદરામાં આશરે 20 વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી. માર્ગ અવરોધાતા વાહન વ્યવહાર બંધ થયો. તંત્ર દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. સુરતના અઠવા ઝોનમાં પૂર બાદ સફાઈ અભિયાન શરૂ કરાયું. આઝાદનગર અને રસુલાબાદમાં ખાડી પૂરથી અસર. 300થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. સુરતના ડાયમંડ ઉદ્યોગને ખાડીપૂરથી કરોડોનું નુકસાન. વરાછામાં ખાડીપૂરના પાણીથી ડાયમંડ ઉદ્યોગ ઠપ. 2,000થી 3,000 કરોડના નુકસાનને આશંકા. સુરતમાં પાણી ઓસરતા ઘરોમાં ગંદકી કાદવના ગંજ જોવા મળ્યા. લિંબાયત ઝોનમાં પરિસ્થિતિ સૌથી વધુ ગંભીર. ખાડીનું જળસ્તર ઘટતા રહીશોને આંશિક રાહત. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં પાણી ભરાતા સુરતના કામરેજમાં તાપી કિનારે વસતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા. નદીના ધસમસતા પાણીથી કાંઠાનું મોટા પાયે ધોવાણ. અનેક જગ્યાએ જમીનમાં પડી મોટી તિરાડો. અંદાજે 200 પરિવારો પર તોળાયું સંકટ. સુરતમાં ખાડીપૂર મામલે એક્સપર્ટ કૃષ્ણકાંત ચૌહાણનો આક્ષેપ. એસએમસીની બેદરકારીને કારણે સુરતમાં પૂરની સ્થિતિ સર્જાઈ હોવાનો દાવો. બિલ્ડરોને મંજૂરી આપતા પાણીના નિકાલ અવરોધાયા હોવાનો દાવો. સુરતમાં તંત્રની નબળી કામગીરીના કારણે પાણી ભરાયા. શહેરમાં 85 નવા વિસ્તારોમાં પાણી ભરાયા. ઉધનામાં સૌથી વધુ 19 નવા વિસ્તારો પ્રભાવિત. સુરતના ઓલપાડમાં પૂરના અસરગ્રસ્તોને સહાય રાહત શરૂ. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન. કહ્યું મહેમદાવાદ તાલુકામાં 50 બાળ લગ્નો થયા. 48 કિશોરી માતા બન્યાનો સર્વેમાં ખુલાસો. બાળ લગ્ન અટકાવવામાં તંત્ર અને લોક કેળવણીમાં નેતાઓ નિષ્ફળ. સાંસદ દેવુસિંહના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા. એક જિલ્લાના આંકડા નથી, અનેક જિલ્લામાં છાના લગ્ન થયાનો દાવો. સમાજ સુરક્ષા વિભાગ અનેક યોજનાના નાટક કરતી હોવાનો આક્ષેપ. ખેડામાં બાળ લગ્ન મુદ્દે અધિકારીએ સંસદના નિવેદનનો આપ્યો જવાબ. ખેડા સમાજ સુરક્ષા અધિકારીએ કહ્યું બાળ લગ્નની ફરિયાદો મળતા કાર્યવાહી થાય છે. સંસદના આંકડા કચેરીને ધ્યાને નથી. ગાંધીનગરમાં મુખ્યમંત્રીનો સહજ સ્વભાવ ઝળક્યો. સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રીએ નાગરિકો સાથે આત્મીય મુલાકાત કરી. રજૂઆતો સાંભળી, વિગતો જાણી. ગુજરાતમાં ગૂગલના ટ્રાફિક ક્યોર પાયલટ પ્રોજેક્ટનો થશે પ્રારંભ. 80 સેકન્ડમાં મળશે ટ્રાફિક અકસ્માતનું એલર્ટ. વોટ્સઅપ અને એસએમએસથી વાહન ચાલકોને મળશે ચેતવણી. ભાજપની સંગઠનાત્મક બેઠક યોજાશે. પ્રવક્તા અનિલ પટેલનો નિવેદન. સંગઠનની સંરચના પૂર્ણ કરવા અંગે થશે ચર્ચા. પ્રધાનમંત્રી મોદીના 12 વર્ષના કાર્યક્રમોની સમીક્ષા પણ થશે. ગાંધીનગરની કેનરા બેંકમાં આગ લાગી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન. ભારે વરસાદને પગલે શાકભાજીના ભાવ આસમાને. ખાંડ, ચા અને ફરસાણ પણ મોંઘા થયા. લીલા શાકભાજીના ભાવમાં વધારો. કિલોએ 40થી 80 રૂપિયાનો ઉછાળો. કમલમમાં ભાજપની બેઠકમાં હવે મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ. નેતાઓને બેઠક પહેલા જમા કરાવવો પડશે ફોન.
રજીસ્ટ્રેશન કરાવી ફોન આપ્યા બાદ મળશે પ્રવેશ. વરસાદથી પ્રભાવિત થતા રાજ્યના 75 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ. પંચાયતના 67 રસ્તા બંધ. એક સ્ટેટ હાઈવે હજુ પણ બંધ. અમદાવાદમાં સામાન્ય વરસાદે ખાડા અને પાણીની સમસ્યા વધારી. વરસાદ બાદ 2474 ખાડા નોંધાયા. રોડ તૂટવા અને પાણી ભરાવાની સમસ્યાથી નાગરિકો પરેશાન. અમદાવાદમાં 149ની રથયાત્રા માટે તંત્ર સજ્જ. રૂટ નિરીક્ષણ પૂર્ણ થયું. જર્જરિત મકાન અને વૃક્ષોનું સઘન ચેકિંગ કરાયું. પોલીસ અને એએમસી સ્ટેન્ડ બાય રહેશે. અમદાવાદમાં બાળકીનું અપહરણ કરનારની ધરપકડ કરાઈ. હમીરગઢ ચેકપોસ્ટ પાસેથી આરોપીની ધરપકડ કરાઈ. શહેર રેલવે અને બનાસકાંઠા પોલીસની કાર્યવાહી. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં સ્વચ્છતા અને સુરક્ષા પર કડક પગલાં ભરાયા. સીસીટીવી વ્યવસ્થા મજબૂત કરવા ઇન્ચાર્જ કુલપતિએ સૂચનાઓ આપી. જૂનાગઢના વંથલીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ગ્રામસભા મુદ્દે ટકોર. કહ્યું, ગામડાઓમાં યોજાતી ગ્રામસભા માત્ર કાગળ ઉપર, તંત્રને લીધું આડે હાથ. મોરબીના જેતપરમાં ખેડૂતોના વળતર મુદ્દે રોષ. રાકેશ અમૃતિયાએ આંદોલનની ચેતવણી ઉચ્ચારી. તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી. પોરબંદર મનપાએ બીયુ વગરની 41 હોસ્પિટલને નોટિસ આપી. કોંગ્રેસે કાર્યવાહી સામે ઉઠાવ્યા સવાલ. પોરબંદરમાં ચોપાટી ખાતે જન્માષ્ટમી લોકમેળા 2026નું આયોજન શરૂ. લાખો મુલાકાતીઓ માટે તંત્ર સજ્જ બન્યું. અમરેલીના લાઠીમાં ગાગડિયા નદીનું મનમોહક સૌંદર્ય ડ્રોનમાં કેદ. જળસંગ્રહથી હજારો ખેડૂતોને થશે લાભ. માંડવીમાં અધૂરી નર્મદા કેનાલથી ખેડૂતોમાં ઉગ્ર રોષ. અધૂરી કેનાલથી પાક સુકાયો. ખેડૂતોનો 24 કલાકમાં પાણી નહીં મળે તો આંદોલનનું અલ્ટિમેટમ. ભાવનગરમાં બેંક હેકિંગ કેસમાં વધુ 3ની ધરપકડ. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા કાર્યવાહી કરાઈ. પકડાયેલા એક એકાઉન્ટ હોલ્ડરનો પણ સમાવેશ. વડોદરાના તાંડલજામાં વગર વરસાદે ભૂવો પડ્યો. 20 ફૂટથી વધુ ઊંડાઈએ ડ્રેનેજ પાણી સતત વહી રહ્યું છે. સંદેશ ન્યૂઝે વાંસ ભૂવામાં નાખી ઊંડાઈ માપી. અમરેલીમાં મંત્રી કૌશિક વેકરિયાનો સાદગી ભર્યો અંદાજ. જંગર ગામે કૌશિક વેકરિયાએ ખેડૂતની ઝૂંપડીમાં ચા પીધી. સાદગી ભર્યો વિડીયો થયો વાયરલ. રાજકોટમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર. ડેમ પર વાયરલેસ સિસ્ટમ અને 1284 તળાવ ઉપર નજર અને ડી-વોટરિંગ પંપ સાથે પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરાઈ. જૂનાગઢના માંગરોળમાં વરસાદથી ભારે નુકસાન. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસતા ઘરવખરી પડી. તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે શરૂ કરાયો. બનાસકાંઠાના થરાદ મામલતદાર કચેરીમાં એસીબીની સફળ ટ્રેપ. 200 રૂપિયાની લાંચ લેતા કરાર આધારિત પટાવાળાને ઝડપી લીધો. મહેસાણામાં દિવાલ દુર્ઘટનામાં પીડિત પરિવારને સહાય અપાઈ. મૃતક 5 વર્ષના બાળકના પરિવારને સરકાર દ્વારા 4 લાખ રૂપિયાની સહાય મંજૂર કરાઈ. ખેડાના નડિયાદમાં વન મહોત્સવ કાર્યક્રમ દરમિયાન વિવાદ ઊભો થયો. એન્કરે ધારાસભ્ય પંકજ દેસાઈને માજી કહ્યા. 22 વર્ષના છોકરા જેવો ઉત્સાહ છે અને નડિયાદ માટે અડીખમ ઊભો છે તેવો પંકજ દેસાઈનો વળતો જવાબ. આણંદની બોરસદ દૂધ મંડળીમાં કૌભાંડનો વિવાદ. અલારસા દૂધ મંડળીમાં 20 લાખના મામલે અશોક મહિડા સહિત 11 સભ્યો સસ્પેન્ડ. બોનસ જપ્ત કરવાનો ઠરાવ સર્વાનુમતે પસાર. ખેડાના કપડવંજના ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં રિમાન્ડ પૂરા થતા આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. કપડવંજ કોર્ટે રિમાન્ડ અને જામીન અરજી કરી રદ. મુખ્ય આરોપી મિતુલ પટેલને જેલ મોકલવા આદેશ. રાજપીપળા એપીએમસીમાં ચૂંટણી અચાનક મુલતવી રખાઈ. જિલ્લા રજિસ્ટ્રારની બીમારી વચ્ચે રાજકીય અટકળો તેજ બની.
નર્મદાના રાજપીપળામાં હાઈવે મુદ્દે ખેડૂતોના ધરણા, જમીનનું યોગ્ય વળતર નહીં મળે તો આંદોલનની ચીમકી. વલસાડમાં પ્રથમ વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. નવા રસ્તા પર ખાડા પડતા ટ્રાફિક જામ, વાહન ચાલકો પરેશાન અને વિકાસના દાવા સામે ઉઠ્યા સવાલ. અરવલ્લીમાં ચાંદીપુરા વાયરસથી આરોગ્ય વિભાગ એલર્ટ પર. કાચા મકાનોનો સર્વે અને દવાનો છંટકાવ કરાયો. સાબરકાંઠા અને દાહોદ જિલ્લામાં પણ વાયરસ વકર્યો. 10 થી 16 જુલાઈ સુધી વિવિધ જગ્યાઓ પર સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી. 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. હવામાન વિભાગની જરૂરિયાત કરતાં 13% ઓછો વરસાદ પડ્યો હોવાનો દાવો. હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નહીં. અમદાવાદમાં આજે વાદળ છાયું હવામાન રહેશે. 12 થી 13 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.